होम देहि सौभाग्य आरोग्यम देहि में परम सुखम। हे प्रभु, अमोने सौभाग्य ने आरोग्य प्रदान करो। वर्ल्ड किडनी डे ना संदर्भे आयोजित टाइप 1 डायबिटीज में किडनी नी संभाળ आ अवेरनेस कार्यक्रम में उपस्थित बधाने मारा जय जिनेन्द्र, जय श्री कृष्ण, जय स्वामीनारायण, शुभ सवार साथे भावभर्યું अभिवादन। આજના વિશેષ કાર્યક્રમ તરીકે હું સંબોધું છું કારણ કે આજનો આ કાર્યક્રમ અવેરનેસ સાથે પ્રેરણા પ્રાપ્ત કરવાનો અવસર આપ સૌને મળ્યો છે। આ વિશેષ કાર્યક્રમમાં આપણા લોકલાડીલા સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ, સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી કીર્તિદાનભાઈ ગઢવી તથા મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર હિરેન મહેતા તેમજ સહૃદય અને આદરણીય મંચસ્થ અતિથિશ્રીઓ હાર્દિકભાઈ ચૌહાણ, કમલનયનભાઈ સોજિત્રા, જયંતિભાઈ ફળદુ, જયેશભાઈ ઝવેરી, ભરતભાઈ શાહ, કીર્તિકુમાર ઉપાધ્યાય, દિલીપભાઈ સખિયા, અશોકભાઈ મિસ્ત્રી, વસંતભાઈ શેઠપાલ, હેમંતભાઈ શાહ, ધવલભાઈ શાહ, દેવેનભાઈ દોશી, મલયભાઈ પોપટ, અમરકુમાર તલવારકર, સચિનભાઈ રવાણી, ડૉક્ટર સંકલ્પ વણજારા સાહેબ, ડૉક્ટર દેવીદાસ વાધવાણી સાહેબ, ડૉક્ટર મયંક ઠક્કર સાહેબ, ડૉક્ટર ચેતન લાલસાતા સાહેબ, ડૉક્ટર મનીષાબેન દેવાણી, ડૉક્ટર પિયુષ ઉનડકટ સાહેબ તથા આજના આપણા સ્પીકર ડૉક્ટર પ્રફુલ્લ ગજર સાહેબ, ડૉક્ટર નિલેશ દેત્રોજા સાહેબ, ડૉક્ટર સાગર બરાસરા સાહેબ, ડૉક્ટર ચેતન દવે સાહેબ, દીપકભાઈ પટેલ અને માનનીય મારા મિત્ર ડૉક્ટર સીપી દલાલ સાહેબ તથા અમારા આમંત્રણ સ્વીકારી પધારેલા દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો, ફાર્મા કંપનીના પ્રતિનિધિઓ, મારા વાલા મીઠડા બાળકો તથા પરિવારજનો અને ઉપસ્થિત સર્વેનો જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ પરિવાર વતી હું આપ સૌનો સ્વાગત સાથે આવકારું છું। આજના વિશેષ કાર્યક્રમ વિશે હું કહું તો દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે। તેના સંદર્ભે આપ સૌ દર વર્ષે માર્ચના કિડની સંભાળ અંતર્ગત નિષ્ણાંત અને આપણા બાળકોના લાઈફલાઈન એવા સેવાભાવી ડૉક્ટરશ્રીઓ દ્વારા એજ્યુકેશન અને માર્ગદર્શન મેળવતા હોઈએ છીએ। કારણ કે સુગર એટલે ડાયાબિટીસ જો કંટ્રોલમાં ન રહે તો કિડનીની તંદુરસ્તી જોખમાતી હોય છે। માટે ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકો તથા તેમના પરિવારજનોને આ બાબતે જાગૃત રહે તે માટે આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજના આ કાર્યક્રમમાં જ્ઞાન સાથે પ્રેરણાનો સંગમ થવાનો છે। મારા વાલા પરિવારજનો, જીવનમાં જ્યારે આપણે આત્મવિશ્વાસથી ભરપૂર હોઈએ છીએ ત્યારે જીવન એ ખરેખર વન જેવું બની જતું હોય છે। અહીં આપણે વનના બે રીત મૂલ્યાંકન કરીશું। વન એટલે એક, વન એટલે બાગ। હવે મૂળ વાત કહું તો આ જ્ઞાન સાથે અને પ્રેરણાના સંગમથી શું થાય છે? જી હા, જ્ઞાન સાથે જ્યારે પ્રેરણા ભળે ત્યારે આત્મવિશ્વાસનો જન્મ થતો હોય છે અને આત્મવિશ્વાસની આપણને બધાને ડગલે ને પગલે જરૂર રહેતી હોય છે। આ રીતે આપણે જીવનને બે વન બનાવવાનું છે। તો આવી જ કંઈક વિશેષ પ્રેરણા આપવા માટે આપણી સાથે ઉપસ્થિત એવા મારા પરમ આત્મીય, જેમના સાક્ષાત હૈયામાં સરસ્વતી દેવી બિરાજમાન છે અને ગીત સંગીતના કોઈ પણ ક્ષેત્રે તે હંમેશા છવાયેલા હોય છે તેવા જગ પ્રસિદ્ધ કીર્તિદાનભાઈ ગઢવી આપણને સ્વર અને સંગીતના નાદ ધ્વનિ રૂપે પ્રેરણાત્મક વાતો કરશે। આપણે સૌ તેમના ઊભા થઈને તાળીઓના નાદથી વધાવી લઈએ, પ્લીઝ।
અને આપણા સાંસદ રૂપાલા સાહેબ, પરસોત્તમ રૂપાલા સાહેબને પણ આપ બધા જાણતા હશો. તેમની તે આગવી શૈલીમાં પણ આપણી સાથે તે વાત કરવાના છે. મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં આપણે વર્લ્ડ કિડની ડે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે આ વર્ષનું થીમ શું તમારી કિડની ઠીક છે? વહેલાસર આ માટે જાગૃત બનો અને કિડની સ્વાસ્થ્યનું રક્ષણ કરો. આ સંદર્ભે આપણા જેડીએફ પરિવારની લાઇફલાઇન એવા ડોક્ટરશ્રીઓ કે જેઓ આજના કાર્યક્રમમાં ટાઈપ 1 ડાયાબિટીસની કિડનીની સંભાળ માટે બહુમૂલ્ય માર્ગદર્શન આપવાના છે. તેઓ આપણા ડૉક્ટર નિલેશ દેત્રોજા સાહેબ, ડૉક્ટર પ્રફુલ્લ ગજર સાહેબ, ડૉક્ટર સાગર બરાસરા સાહેબ, ડૉક્ટર ચેતન દવે સાહેબ અને તેમની ટીમે આપને તાલીઓના માન સાથે સન્માન કરીએ તેમનું પણ. આજના કાર્યક્રમ વિશે થોડી વાત કર્યા પછી આપણે ફાઉન્ડેશન વિશે કરું તો આપણું જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટ બાળકોમાં થતા એટલે કે ટાઈપ 1 ડાયાબિટીસ સારી રીતે મેનેજ કરી શકાય અને તેનો ભાગે બનેલા બાળકોને ઉત્તમમાં ઉત્તમ ટ્રીટમેન્ટ મળી રહે તે માટે નિસ્વાર્થ ભાવે સેવાયજ્ઞ રૂપી કર્મ કરવામાં નિમિત્ત બને છે. જેડીએફની સંસ્થા 2004માં થઈ હતી, જેને 21 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ખૂબ જ ગ્લાની અને ભારે હૃદયે કહેવું પડે છે કે ટાઈપ 1 ડાયાબિટીસના ભોગ બનેલા આવા બાળકોની નોંધણી સંખ્યા હાલમાં 2100 છે અને હજુ અંગત કારણોસર ફાઉન્ડેશન સાથે જોડાયેલા નથી તેમની પણ સંખ્યા ખૂબ વધુ છે. મિત્રો, ટાઈપ 1 ડાયાબિટીસ વિશે કહું તો આ ડિસીઝ અતિશય પીડાદાયક, અતિશય ખર્ચાળ અને મોટા ભાગે કડી ન શકાય તેવો છે. જો તેને સારી રીતે મેનેજ ન કરી શકાય તો બાળકના શરીરના વિવિધ અંગો જેવા કે કિડની, હૃદય, આંખ, પગ અને હૃદય પર વિપરીત અસરો થતી હોય છે અને ત્યાં સુધી કે જીવ બચાવવાનું પણ મુશ્કેલી બની જતું હોય છે. માટે જેડીએફ રાજકોટ દ્વારા બાળકોને આપણા એન્ડોક્રાઇન ડોક્ટરશ્રીઓ દ્વારા સારવાર અને માર્ગદર્શન સારામાં સારી રીતે મળી શકે અને હાલમાં ઉપલબ્ધ ટ્રીટમેન્ટ મળી રહે તેવા અથાગ પ્રયત્ન કરવામાં આવે છે. કારણ કે દિવસમાં 3 થી 5 વખત ઇન્સ્યુલિન ઇન્જેક્શન લેવું પડતું હોય છે અને દિવસમાં 3 થી 5 વખત સુગર ચેક કરવું પડતું હોય છે. દરરોજની દિનચર્યામાં સંપૂર્ણ કેર લેવી પડતી હોય છે. આ માટે સતત જાગૃતતા કેળવતા સતત પ્રયત્નો કરવામાં આવે છે. સાથે મારે 1 વર્ષ દરમિયાન 7 કાર્યક્રમો બાળકો તથા તેમના પરિવાર માટે કરતા હોઈએ છીએ, જેથી સર્વાંગી વિકાસ માટે બાળક અને તેમનો પરિવાર એકલો નથી તેવી પ્રતીતિ કરાવતા હોઈએ છીએ. બધા સાથે જ છીએ તે વાતથી ટાઈપ 1 ડાયાબિટીસનો સામનો કરવો થોડો સરળ રહે છે. જેમ કે મેગા ચેકઅપ કેમ્પ, આંખ દાંત ચેકઅપ કેમ્પ, દર વર્ષે કિડની અવેરનેસ પ્રોગ્રામ, દર વર્ષે 2 મોટિવેશનલ પ્રોગ્રામ અને વર્ષ દરમિયાન પિકનિક જેવા પ્રોગ્રામ પણ આયોજન કરતા હોઈએ છીએ. આ બધાથી ટાઈપ 1 ડાયાબિટીક બાળકો માટે જાગૃતિ કેળવાય છે. મિત્રો, આ ઉપરાંત જ્યારે પુખ્ત વયના બને ત્યારે આર્થિક રીતે પગભર બનવાના પ્રશ્નો આવે છે. જેડીએફ રાજકોટ આ માટે શક્ય તેટલી મદદ અને માર્ગદર્શન આપે છે. ઉપરાંત આ સમય એટલે લગ્ન સંબંધીની બાબત પણ આવે છે અને ઘણી વખત આ ડિસીઝ લગ્ન ગ્રંથિમાં જોડાવા માટે અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. માટે જેડીએફ રાજકોટ દ્વારા જેડીએફ મેટ્રિમોનિયલ ગ્રુપની પણ રચના કરવામાં આવી છે. આનંદની વાત છે કે અત્યાર સુધીમાં 74 બાળકોને લગ્ન ગ્રંથિથી જોડવામાં નિમિત્ત માત્ર થયા છે. બાળકોની ટ્રીટમેન્ટની વાત કરું તો આપણે 2100 બાળકોમાંથી 800થી પણ વધુ બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસની જે આઈડિયલ કહેવાતી સારામાં સારી ટ્રીટમેન્ટ સંપૂર્ણ નિઃશુલ્ક આપી રહ્યા છીએ તથા આવી ટ્રીટમેન્ટમાં બાકીના બાળકોને 40થી 50% રાહત દરે આપી રહ્યા છીએ. આ સર્વે આશીર્વાદ માગું છું કે બાકીના બધા બાળકોને આ ટ્રીટમેન્ટ સંપૂર્ણ નિઃશુલ્ક મળે. કારણ કે ટાઈપ 1 ડાયાબિટીસની ટ્રીટમેન્ટ અતિશય ખર્ચાળ, લગભગ દર મહિને 8 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે અને તે કાયમી છે.
અને ડે બાય ડે તે ખર્ચમાં વૃદ્ધિ થતી જતી હોય છે. સંસ્થાનું લક્ષ્ય વિશે કહું તો સંસ્થાનું પોતાનું અદ્યતન એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર કાઉન્સિલિંગ સેન્ટર હોવું, સરકાર શ્રી સ્થાનિક રાજ્ય તથા કેન્દ્ર સરકાર સાથે જોડાવા માટે આ ડિસીઝની ગંભીર રજૂઆત કરવી, ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને એજ્યુકેટર તરીકે ટ્રેન કરવા. હાલમાં છેલ્લા 1 વર્ષમાં આપણે 30 જેટલા બાળકોને એજ્યુકેટર બનાવી ચૂક્યા છીએ તથા દરેક બાળક પુખ્ત વયનું બને ત્યારે એજ્યુકેટર હોય તે લક્ષ્ય છે. જેડીએફ પરિવારમાં એક વ્યસન મુક્તિ અભિયાન પણ ચલાવવામાં આવતું હોય છે. જેડીએફ પરિવારના બાળકોની આ ઉણપને તેના તાકાતમાં પરિવર્તન કરવા દિવસ રાત એક કરતા હોઈએ છીએ. ટાઈપ 1 ડાયાબિટીસ બાળકને જીવનમાં પ્રગતિ કે સફળતામાં બાધારૂપ ન બને, એને મારા સંતાનો હેલ્ધી અને લાંબુ જીવન સારી રીતે જીવે તે લક્ષ્યને કોઈ પણ ભાગે પાર પાડવું જ છે. છેલ્લે એટલું કહીશ, આપણા હિસ્સાનું કર્મ દિલથી કરવું અને આ કર્મ કર્યા પછી પરમ તત્વને અર્પણ કરવું તેવી પ્રાર્થના. આવો જોશી સાહેબ પધારો. बिकॉज शब्दों में भीगती है जिनकी आंखें वो लोग कभी किस्मत और तकदीर पे रोया नहीं करते. स्वस्थ रहिए, हंसता रहिए. धन्यवाद, आभार. गॉड ब्लेस यू. एक गढ़वी था, અને વાર્તા હોય ને એમાં આવું આવે. એમ એક હતો બ્રાહ્મણ, એમ એક હતો રાજા. એમની પણ ઘોડી બહુ સારી હતી, એટલે આખા વિસ્તારમાં એના વખાણ થાય એવી ઘોડી. એ ફરતા ફરતા કોઈ નાના રજવાડામાં રોકાણા ને ગામમાં તરત આવી. એ વખતે તો આપણે ત્યાં સારા બળદ, સારી ઘોડિયું, સારી ગાયું, સારી ભેહું, એનું આમ સમાજમાં ચર્ચામાં નામ રહેતા કે ભાઈ આને ઘેરે આવા ગોઢલા છે. સંધિઓ આવતા તે એક વાસડો હોય તો બીજે વર્ષે એની જોડનો વાસડો લઈને આવે. આવું બધું આપણે ત્યાં વ્યવહારમાં હાલતું. એ રોકાણા, એમાં ગામમાં વાત તરત ફેલાઈ ગઈ કે આ તો ભાવ ઘોડી જોવા જેવી. રાજમાં વાત ગઈ, ઘોડી આપણા રાજમાં શોભે એવી છે. ગઢવી આવ્યા છે, એની પાસે છે. ગઢવીને બોલાવ્યા અને વાત કરી કે ઘોડી એમના રાજમાં શોભે એવી છે ને આપો તો સારું. ગઢવી કે અમારે તમથી વેચવી છે. એટલે પછી ભાવતાલ થયા. ગઢવી 1000 રૂપિયા કીધા. તે દિવસેથી ભાવ હોય છે, અટાણે તો લાખો રૂપિયા છે. પણ એટલે બોલે કીધું 1000 તો બહુ વધારે પડતા કહેવાય ગઢવી. એમ કરીને પછી વાહટીવાળા 500 700 800 900 બધા ખબર. ગઢવી કે 1000માં 1 રૂપિયો ઓછો લેવાનો થતો નથી. છેવટે રાત્રે 9-10 વાગ્યા ત્યારે એનો કોઈ જાણ હશે, એમણે રાજાએ પછી એને એમ કીધું ગઢવીને રાજી કરો ને એમાં કે આપણે ત્યાં રૂપિયામાં ક્યાં 5-25 માગું પાછું થાય. 999 ગઢવીને કયો આપી દે. એટલે ઓલા ભાઈ એને વાત કરી 999 રૂપિયા. ગઢવી કે 1000 રૂપિયા સિવાય દેવાની જ નથી થતી, વાત જ ન કરતા. 999માં ના પાડી અને પછી મોડું થઈ ગયું હતું. તો રાજાએ કીધું હવે કાલે વાતો ચીતો કરશું, હવે આરામ કરો બધા, સવારે વાત, અંજળ નહીં હોય એમ. ભગવાનને કરવું તે ઘોડી રાતે બીમાર થઈને મરી ગઈ. વાર્તામાં ટ્વિસ્ટ આવે. હવે ગઢવીએ તો પોક મૂકી, સાના રે નહીં. ગામ આખામાં આમ થોડોક હાહાકાર થઈ ગયો, કારણ કે આગલે દિવસે આ બધી વહટીઓ અને ગામ આખાને ખબર 1000 રૂપિયા એ વખતે તો બહુ થતા હશે. એટલે 1000 રૂપિયાની માંગણી ન દીધી અને આ કમનસીબ માણા લ્યો એના ભાગમાં કંઈ હતું. પણ હવે ગઢવી રોતા હતા એટલે રાજાને તો દયા જ આવી. એટલે એમણે કહ્યું કે ગઢવીને સાના રાખો. અને ગઢવીને પોતે ગયા રૂબરૂને કે હવે જે થવાનું હતું તે થઈ ગયું, તમે છાના રહો. અમારા ગામને પાદર આ ઘટના બની, તમારે નહીં ભાગમાં હોય એટલે આવું થયું. આપણી ઘોડાહારમાં ઘણા ઘોડા છે, સારો એક તમે લઈ જાઓ અને તમે શાંતિ રાખો. એટલે જે થવાનું હતું થઈ ગયું. તો ગઢવી ક્યાં ઘોડી મરી ગઈ એનું મન નથી રોણું આવું.
તો રાજા કહેતી તમને એનું રોણું આવે. એ કે તમારા રાજમાં રૂપિયાનો ફેર ભાંગે એવો કોઈ નથી, એનું રોણું. એટલે આ પછી લાખના ઓપરેશન થાય છે ને 10,000 વાળો ફેર નથી ભાંગતો ને આપણે ભાંગી દેવું. તાલી વગાડો તો ભેગી વગાડો ગાયનું ભોગે. રાજકોટ મહાનગરના આંગણે આજે કિડની દિવસ નિમિત્તે જન્મથી જેને ડાયાબિટીક મળ્યું છે એવા બાળકો માટેની આ સંસ્થા, જેને હું ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન આપું છું. સંત મહાત્મા ઈશ્વરદાસજી હરેશ નામના ગ્રંથમાં કહે છે કે ભાગ બડો તો રામ જપ તેરા બખત બડા તો કછું દે, અકલ બડી ઉપકાર કર આ દેહ ધર્યા ફળ એ. આ બધા મિત્રો અપુલભાઈ ને આખી એમની ટીમ 3 મહિના પહેલા અમદાવાદ મને મળવા માટે આવ્યા. મારી મુલાકાત થઈ. મને કે તમે કોઈ પણ સમય આપો, રવિવારનો સમય. એ તારીખે અમારો પૂર્વ નિયોજિત કાર્યક્રમ હતો મોરબીમાં 23 માર્ચ. એટલે મેં કીધું 23મી રવિવાર છે તો હું આવું છું. અને એ 23મી માર્ચનો જે રાત્રિનો ડાયરો હતો એ તો પોસ્ટપોન થયો. પણ આ સંસ્થામાં આવવાનું જો હું ન આવી શક્યો હોત તો મને અફસોસ થાય. અને વિશેષ કાંઈ આમાં વક્તામાં નામ લખ્યું છું. મારું કામ વક્તાનું છે નહીં, હું છું ગાયક માણસ. મોટિવેશનલ મહેતાજી અને આદરણીય આપણા સૌના લોકલાડીલા રૂપાલાજી બહુ સારું વક્તવ્ય કર્યું, બહુ સારી વાતો કરી. મને એમ થતું હું શું, હું જ હજી પ્રેરણા ગોતું છું. તો હું બધાયનામાંથી પ્રેરણા લઉં છું. મારા બાપ ભગવાનને દરરોજ સવારે જાગીને પ્રાર્થના કરું કે કાંઈક મને શીખવા મળે, કાંઈક જાણવા મળે, કાંઈક લાયકાત મારી સુધારી શકું એવો હંમેશનો પ્રયત્ન હોય છે. ભાઈએ વાત કરી કે જગ્યા મળી ગઈ. મહેતાના કામ દામોદરે કર્યા હતા, આ સંસ્થાના કામ મહેતાજીએ કર્યા. એમને શુભકામના આપું છું, ધન્યવાદ આપું. એ મહેતાજીના 52 વખત તો સાહેબ જુનાગઢમાં પરમાત્મા આવ્યો છું, દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા. એવી આ દિવ્ય ધરતી છે, સંત સુરા સતી જતી અને દાતારોની ધરતી છે. કમલનયન મારા પરમ સ્નેહી મિત્ર છે, આદરણીય મિત્ર છે. એમણે ખૂબ સુંદર જાહેરાત કરી. તો હું મારા તરફથી અને એની પહેલા જવાબ આપી દઉં કે હું કમિટમેન્ટનો માણસ છું. મહેતાજી ખૂબ સુંદર વાત કરી. બ્રાહ્મણનો આશીર્વાદ અમથા ફળતા હોય છે એવું આપણે બધા માનીએ છીએ અને એ પ્રૂફ પણ થયું છે. જેટ હું તો ભાઈ કમિટમેન્ટ પાર્ટ લઈને ગયો હતો ક્યાંક, કારણ કે કાર્યક્રમ લઈ લીધો 1 તારીખે આયા, 2જી તારીખે હવે ત્યારે તો ફિક્સ ન હોય કે 2જી તારીખનો પ્રોગ્રામ ક્યાં આવશે. એટલે પુરસ્કારના પૈસામાં મારા માટે વધે કે ન વધે પણ કમિટમેન્ટ ઇઝ કમિટમેન્ટ. પણ મહેતાજીના બોલ ફળે એવી ભગવાનને પ્રાર્થના કરું. આ બધાના આશીર્વાદ મળ્યા છે. ત્યારે હું આ સંસ્થા માટે એટલું કહી શકું કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માંગું નહીં અપને તન કે કાજ. આવા પરમાર્થના કારણે મને માંગતા ન આવે લાજ. હું એ વાત ખાતરી સાથે કહું છું કે આ પરિવારને જ્યાં જરૂર પડે અહીંયા તમારી સાથે હું જોડી લઈને માંગવા તૈયાર છું સાહેબ. અને આપણે ડાયરો પણ કરશું અને ખાતમુહૂર્તમાં, અને બિલ્ડિંગ આખી હોસ્પિટલ બની જાય ત્યારે પણ ડાયરો કરશું. એટલે 1 માંગ્યો 2 આપ્યો. ભગવાન આપણને બધાને આવી પ્રેરણા આપે. ઈ સાથે બધા દાતાઓનો ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અસ્તુ, જય માતાજી, વંદે માતરમ, ભારત માતા. હા, મને કમલભાઈ ખૂબ સુંદર વાત કરી કે માં દીકરી, માને દીકરી. હા, આમાં કેટલી માં બેઠી છે, કેટલી દીકરી બેઠી છે. માથી મોટું કોઈ નહીં, ભલે જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, મારી અંબા આગળ આલિયા. માં માટે બહુ કઠિન હોય છે આવા બાળકને સાચવવું, પરિવારને સાચવવું. અને બધી વ્યવસ્થા હોય તો ઠીક છે, પણ અવ્યવસ્થામાં વ્યવસ્થા કરવી એ માં માટે કઠિન હોય છે. કારણ કે લાગણી અને વ્યવસ્થા બંને સાચવવા હોય છે. ત્યારે એ માને હું પ્રણામ કરું છું. અને માતૃવંદનાની 1 કડી અને 1 કડી દીકરીઓ માટે મારે ગાવી છે. મીઠા મધુને મીઠા મેવલા રે લો, અને એથી
જનની જોડ સખી નહીં જડે રે લોલ મારિયા જનની નિજોડ સખી નહીં જડે રે લોલ ઓલી વર્ષે યોગ માએ વાદળી રે લોલ પણ મારી માડીના મેઘબાનો માસ રે જનની જોડ સખી નહીં જડે રે લોલ મારિયા જનની નિજોડ સખી નહીં જડે રે લોલ. અને આ પધારેલ લાડકી દીકરીઓ માટે મારું સૌથી વધુ ભાવ સાથે ઝીલાયેલું ગીત, કારણ કે આપણે બધા વેદનાના માણસો છીએ, આપણે સંવેદનાના માણસો છીએ. અને મારું એવું કમલભાઈ અતુલભાઈ એવું ઓબ્ઝર્વેશન છે આટલા જીવનમાં કે જે માણસને આંસુ નથી આવતો એ માણસ નથી, મશીન છે. આંસુ આપણી મૂડી છે. જે માણસને કોકની આત્મા જો કોઈનો આનંદ પામે ભલે સંતાપી લે મુજ આ તમને કોઈનું દુઃખ જોઈને તમને આંખમાં આંસુ આવે તો માનું તમે જીવતા છો, બાકી તમે રોબોટ છો. હા, તો એ લાડકી દીકરીઓ માટે એ ઓરે ઓરે પારે ઉડાતું કાલે ઉડી જાજે રે મારી હાટું રહી જાને આજની રાત એ આંબલી ને પીપુડી રે ઓલી આંબલી ને પીપુડી રે જોશે તારી વાટ રે અભેરા મળી કરશું અમે ફરિયાદ મારી લાડકીને ખમ્મા ગણી મારી દીકરી રે એ મીઠુડી અમે જોશું રે તારી વાત. ધન્યવાદ. રામ રામ. જેટલું જોરથી બોલશે એમ મજા આવશે. રામ રામ. જેડીએફ જુવેનિયલ ડાયાબિટીક ફાઉન્ડેશન ના ઉપક્રમે વર્લ્ડ કિડની ડે અંતર્ગત જનજાગૃતિ અભિયાન અને ખાસ કરીને નાના બાળકોમાં ડાયાબિટીકની જે સમસ્યા છે એને એમના વાલીઓને માહિતી સરસ મજાની મળે એટલા માટે તજજ્ઞો અને આ કામમાં સહાયતા કરતા દિલેર દાતાઓ એ બધાને ભેગા કરીને રાજકોટને આંગણે યોજાતા આ વર્લ્ડ કિડની ડેના કાર્યક્રમમાં મને આમંત્રણ આપવા માટે હું જેડીએફ સંસ્થાના પ્રમુખ શ્રી વિપુલભાઈ અને એમની ટીમનો અંતરકરણપૂર્વક આભાર માનું છું અને એમને ધન્યવાદ. પહેલી વખત આટલી મોટી સંખ્યામાં શરીરની અંદર એક ગંભીર પ્રકારની અવ્યવસ્થા કુદરતી રીતે જે ઊભી થઈ છે એને સાથે રાખીને હસતા ચહેરે અહીંયા જે બાલ મુકુંદો ઉપસ્થિત છે એને બધાને હું મારા નમસ્કાર કરું છું. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. મને આ નાના બાળકોમાં ડાયાબિટીસની જે સમસ્યા છે એની પહેલી વહેલી વિગતવાર માહિતી અહીંયા રાજકોટમાં એક ઠાકરસિંહભાઈ વેકરિયા છે, એ મારા સાહિત્યય છે. એટલે હું એમનો સંપર્ક કરવા હાટું થઈને અહીંયા રાજકોટમાં રહે છે તેમના ઘેરે
એમની ખબર અંતર પૂછતા પૂછતા પછી મને ખબર પડી કે એમના ઘરમાં એમનો દીકરાનો દીકરો એ આ પ્રકારનો ડાયાબિટીક છે. ત્યારે મેં એને એમ કીધું ડાયાબિટીક તો હું શું, મોડું પણ મને આંબી ગયું. આવડા બાળકોમાં આવે ત્યારે એમના પુત્રવધુ શિક્ષિકા છે બેન, એમણે મને એની આખી વિગતો આપી અને અગાઉ કોઈ કાર્યક્રમમાં મને એમણે આમંત્રણ પણ આપ્યું હતું, પણ હું મારા વ્યસ્તતાને કારણે એમાં આવી શક્યો નહોતો. આજે વિપુલભાઈનો હું આભાર માનું છું કે મને આપ સૌના દર્શન કરવાનો પણ અવસર મળ્યો અને આ બાબતને થોડીક સમજવાનું અને નજીકથી જાણવા માટેની પણ અનુકૂળતા થઈ. એમાં બે બાબત ખૂબ ગંભીર છે. આપણું નામ ભૂલી ગયું, કમલભાઈ. એમણે એક ખૂબ ગંભીર વાત કરી કે પહેલા 1 મહિને 3 બાળકો આમાં જોડાતા હતા. એનું સંશોધનમાં એવું નામ આવતું કે મહિને 3 બાળકો આઈડેન્ટિફાય થતા હતા આપણા રાજ્યમાં, દેશમાં, આપણા રાજ્યમાં 1 મહિને 3 બાળકો. હવે રોજના 3 બાળકો આઈડેન્ટિફાય. આ વાત જો સાચી હોય તો ખૂબ ચોંકાવનારી છે અને ચિંતા કરવાની છે. અને સમાજના તમામ સ્ટેક હોલ્ડરોએ આની ચિંતા કરવી પડે. વાલીઓએ, સરકારોએ અને બધાએ ભેગા મળી અને આ બાબત તરફ ખૂબ ગંભીર અધ્યયન કરી અને એના ઉકેલની દિશામાં નક્કર પગલાઓ લેવાય એ પ્રકારની દિશામાં આપણે જવું જોઈએ. શક્ય હશે ત્યાં સુધી હું આની વિગતવાર વિગતો કમલભાઈ પાસેથી અને વિપુલભાઈ પાસેથી લઈ લઈશ. અને અહીંયાથી જે અપેક્ષા થઈ છે એક કાર્યક્રમ મેયર સાહેબને પૂછ્યું હતું, જે આચાર્યશ્રી પણ છે આપણી શાળામાં, હમણાં અહીંયાથી બોલતા હતા, જેમણે સ્વાગત પ્રવચન કદાચ કર્યું. તો આપણી શાળામાં એક વર્ષો પહેલાં સરસ કાર્યક્રમ શરૂ થયો હતો, જેમાં બાળકોનું ચેકઅપ ફ્રી ઓફ કોસ્ટ સરકાર દ્વારા નિયમિત રીતે કરવામાં આવે છે. અને એ ચેકઅપ દરમિયાન પછી એમને કંઈ પણ પ્રકારની માંદગી એમાં ડિટેક્ટ થાય તો એની સંપૂર્ણ સારવાર એ રાજ્ય સરકારના ખર્ચે કરવી એવો કાર્યક્રમ અમલમાં છે. એનો આ ભાગ છે નથી, અથવા તો એમાં કેમ એને નથી સમાવેશ થયો, તો એ વિષયને હું મારા લેવલેથી રાજ્ય સરકાર સાથે પ્રયાસ કરીશ અને સરકારમાં આ વિષયને ગંભીરતા. મારો પોતાનો એવો નમ્ર મત છે કે બધી જ પ્રકારની સારવાર એમાં બાળકોની એ કાર્યક્રમ અંતર્ગત થાય જ છે. અને મારી જાણમાં 2-5 લાખ રૂપિયાવાળા ઓપરેશનો એ રાજ્ય સરકારની સહાયથી એમાં થયેલા છે. એટલે હું નથી માનતો કે એમાં ફિનાન્શિયલ કોઈ પ્રોબ્લેમ હોય. ટેકનિકલી કંઈક હશે અથવા તો એની અનુમોદના એમાં નહીં હોય તો એને આપણે રિકલેક્ટ કરવાનો પ્રયાસ કરીશું. આપ બધા જ જાણો છો એ પ્રમાણે આપણા રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી તરીકે આપણા આદરણીય નરેન્દ્રભાઈ હતા. એ વખતે પહેલી વખત મા કાર્ડનું સર્જન થયું. એનો આશય પણ આવો જ કશો હતો કે કોઈ સારવારના અભાવે દવા ન મેળવી શકે, કે સારવારના અભાવે, પૈસાના અભાવે એમની સારવાર ન મળે અને એને મોટી મુશ્કેલીનો સામનો કરવો ન પડે, એટલા માટે થઈને 5 લાખ રૂપિયાની મર્યાદાનું એ મા કાર્ડ દેશમાં પહેલી વખત ગુજરાતની અંદર આપણા મુખ્યમંત્રીશ્રીએ આપ્યું. મુખ્યમંત્રીશ્રી તરીકે નરેન્દ્રભાઈના મનમાં સંવેદનશીલતાના કારણે દર્દીઓ તરફનો એમનો રાજ્ય સરકારનો અભિગમ, એમાં 2 મહત્વના નિર્ણયો હતા. એક આ મા કાર્ડ હતું અને એક આપણી 108 હતી. એ ત્યારે હતી નહીં પહેલાં. મને તેના બહુ કડવા અનુભવો થયેલા. અમરેલીનો હું તો વતની, અને ત્યાં મેડિકલ ફેસિલિટીનું પ્રમાણ ઓછું, એટલે કંઈક પણ ગંભીર માંદગી કે અકસ્માત થાય તો પેશન્ટોને અમદાવાદ જ પહોંચાડવાના. અને અમદાવાદ પોગે ત્યાં રસ્તામાં જ માઠા સમાચાર સાંભળવાના આવતા હતા. એનો અમે ખૂબ સામનો કરેલો. એટલે એક 108 અને એક મા કાર્ડ, એ 2 આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી હતા એ વખતે આપેલું. મને અહીંયા એક બીજા કાર્યક્રમનું સ્મરણ કરવાનું મન થાય છે. અહીંયા રાજકોટમાં આવા જ એક કોઈ કાર્યક્રમમાં થેલેસેમિયાના કોઈ કેમ્પમાં ઘણા વર્ષો પહેલાં મારે અહીંયા આવવાનું થયેલું.
અને એ વખતે એમને પણ આ જ સમસ્યાનો સામનો હતો કે એ વખતે એમને સરકારી સહાય એમાં મળતી નહોતી. અને મને આજે કહેતા ખુશી થાય છે કે એમને સરકારે એડોપ્ટ કરી લીધું અને એને સરકારી સહાય ઉપલબ્ધ થઈ ગઈ છે. આ કેસની અંદર પણ હવે 8-10 હજાર રૂપિયાનું દર મહિને ભારણ જો મેડિકલનું બાળકો ઉપર આવતો હોય, હું તો એમની આ માતાઓ જે બાળકોની સાથે અહીંયા આવી છે એને ધન્યવાદ આપવાને બદલે એના ચરણને હું વંદન. અમે માતાઓ બધું ઠીકઠાક હોય તો પરિવારનું ખુશી ખુશી વહન કરતા જ હોય છે, પણ માત્ર ભારતની અંદર અને માત્ર આપણી આર્ય સંસ્કૃતિની અંદર માતાઓનું યોગદાન એક એવા પ્રકારનું છે કે અભાવ હોય, અગવડતા હોય અને કુટુંબના કડા ભેળા ન થાય એવી પરિસ્થિતિ હોય ત્યારે એ જગદંબાઓ પોતાના પાલવની અંદર કુટુંબની આબરૂને સાચવીને વ્યવહાર ચલાવવાનું કામ કરે છે. એ જગદંબાઓને વંદન છે. આપ પણ બધા હવે અહીંયાથી આપણને તો સાંભળીને મને તો ઓલો હાદો ડાયાબિટીક છે તો એની ટીકડીઓ ભૂલાઈ જાય માથાકૂટ થાય છે. અને આ ફૂલ જેવા દીકરાઓને સાહેબ મને કહેતા હતા 6 મહિનાની દીકરીને આઈડેન્ટિફાઈ થયું છે. આ તો મેડિકલ ક્ષેત્ર માટે ચેલેન્જ જેવો વિષય છે. એના સંશોધનો કરવા માટે આપણે જે કંઈ સંસ્થાઓ હશે એના ધ્યાન ઉપર આને ખૂબ ગંભીરતાપૂર્વક મૂકીશું, કારણ કે આ તો આવતી પેઢી છે આપણી. આવતું ભારત, જે વિકસિત ભારત આપણે બનાવવાનું છે એને આ લોકોએ ચલાવવાનું છે. ત્યારે આપણે નહીં હોય, વિકસિત ભારત થયું છે ત્યારે આ લોકો એને ચલાવવા માટે સક્ષમ થવાના છે. તો એમને બધું સારી રીતે કેવી રીતે સપોર્ટ કરી શકાય અને રાજકીય રીતે સરકારી ઢબે એ મા બાપોને શું મદદ કરી શકાય એને ખૂબ ગંભીરતાથી અમે પ્રયાસ એમાં કરીને રાજ્યની અને ભારત સરકાર સામે આ વિષયને મજબૂતાઈથી મૂકવાનો અમે પ્રયાસ કરીશું. હવે આ આવે છે ઓટોમેટિક, આના કોઈ કારણો હજી સુધી તો કંઈ બહુ ખાસ ધ્યાનમાં નથી આવ્યા હશે, એનું કંઈક આપણે કરીશું. મોટાઓને જે થાય છે એમાં કીર્તિદાનભાઈ એવું અમારા ધ્યાનમાં આવ્યું છે કે ઘરની મેલીને પારકી જેટલી વધારે કરે છે એને થાય છે. એમાં અમે આવી છીએ એટલે એમાંથી આવે છે ટેન્શન ને ઉપાધિ ને નવું બધું. એમ 5 લાખની સગવડ હોય 25 લાખનું કરે, 25 લાખની સગવડ હોય 5 કરોડનું કરે. બેંકોવાળા પાછા કે ઈજી મની અવેલેબલ છે, અવેલેબલ કે એટલે બધા પૂગી જાય સવારમાં. પછી પાછા જમા કરવાનું આવે તો અગવડતા ઊભી થાય છે. એમાંથી આ બધું આવે છે. ડાયાબિટીકનું એવું મને કહો કે સમજાયું છે, પણ આ બાળકોમાં આવે છે એ જોખમી છે. એ કેવી રીતે એમાં આવી જાય છે? ભગવાનના ફરિશ્તા છે, એમને આ ટેકનિકલ ગડબડ સાથે એમના પરિવારને મોટો બોજો બને, એમના પોતાના કામકાજમાંથી જ એ તો પછી આમાં ધ્યાન રાખવામાંથી એના પોતાના કામકાજને ઇફેક્ટ કરે, એના વ્યવસાયને ઇફેક્ટ કરે. એટલે ખૂબ સહાનુભૂતિને પાત્ર એ ફૂલો તો છે જ, પણ એના માળીઓ પણ છે, એમના મા બાપ પણ છે. મારે એક ફાટ ભરીને વિપુલભાઈને તો અભિનંદન આપવા છે, એક ફાટ ભરીને એને આપું, અને ફાટું ભરીને જે દાતાઓ આમાં મદદ કરે છે એને બધાને ફાટું ભરીને આપી છે. અને કંઈક 800 લોકો સુધી પહોંચ્યા છીએ, પણ આને 100% આ બધાને રાહતથી જ સારવાર મળે એવું લક્ષ્ય આપણે સૌ સાથે રાખીને કોશિશ કરીશું. એમાં હું પણ તમારી સાથે જોડાઈશ અને આપણે એનો રસ્તો કાઢીશું. આપણી આ ગુજરાતની જે ધરતી છે ને એ ખૂબ જ ધન્ય ધરા છે. એટલે એમાં બધી જ પ્રકારના દાતાઓ, સંતો, દયાવાળા, એનો ખૂબ મોટો આપણે ત્યાં વારસો છે. આપણે એમની સામે થોડી વધારે વાતો કરીશું અને એના આ બધા પરિવારોને નચિંતતા થાય. અને આવતું વર્ષનો તમારો કાર્યક્રમ આનો હોય
ત્યારે તમે જાહેરાત કરી શકો કે હવે કોઈ પરિવાર આ સહાયથી વંચિત નથી, એવા લક્ષ્ય સાથે આપણે એ પ્રકારે એનું આપણે નિર્ણય કરવા માટેનો પ્રયાસ કરીશું. પુનશ્ચ બધા જ દીકરા દીકરીઓ જે અત્યારે બાલ્યાવસ્થામાં આ ડાયાબિટીકથી જોડાઈ ગયા છે એને બધાને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. તમારા સ્વસ્થ જીવનના વિકાસ માટે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું. એમના વાલીઓને સધિયારો આપું છું કે તમે તમારા બાળકની આ જવાબદારીમાં એકલા નથી, અમે પણ તમારી હારે છીએ. આગળ કરજો. તમારી કોઈ પણ અગવડ સગવડ હશે એમાંથી જે કંઈ થતું હશે એના રસ્તાઓ આપણે સાથે મળીને બધા કાઢીશું. આવા એક મંગલ કાર્યનો મને વિપુલભાઈએ સાક્ષી બનાવ્યો એ માટે એમનો હું આભાર માનું છું. અને મારા મિત્ર ઠાકરજીભાઈને ઘેરે મને જે કંઈ સંપર્ક થયો હતો એની પૂર્ણાહુતિ તમારા આ કાર્યક્રમમાં આવીને મને કરવાનો અવસર મળ્યો એ માટે એમને પણ હું યાદ કરું છું. આપ સૌને મારા હેતપૂર્વકના રામ રામ. ખૂબ ખૂબ આભાર સાહેબ. હું અપુલ દોશી છું. જુવેનિયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન રાજકોટનો એક સંસ્થા ચલાવું છું. છેલ્લા 21 વર્ષથી આ ચલાવું છું. અને ચલાવવા પાછળનો હેતુ, આજથી 21 વર્ષ પહેલાં મારા દીકરા ઋત્વિકને ટાઈપ 1 ડાયાબિટીસ ડિટેક્ટ થયેલ હતું. અને ત્યારે અમે ખૂબ હેરાન પરેશાન હતા. ત્યારથી મેં નક્કી કર્યું હતું કે આવી સંસ્થા ચાલુ કરવી. અને આજે 21 વર્ષ પછી 21 વર્ષ સંસ્થાને થયા. મારો દીકરો એ 25 વર્ષનો છે. અને આજે 21 વર્ષના અંતે અમારી સંસ્થામાં નિઃશુલ્ક 2100 બાળકો જોડાયેલા છે. આ બાળકોને અમે આજે વર્લ્ડ કિડની ડે નિમિત્તે એક પ્રોગ્રામ રાખેલો હતો કે ડાયાબિટીસથી થતા નુકસાન, કે જેમ કે કિડની, આંખ અને હાર્ટ ઉપર વધારે અસર કરતી હોય છે, તેના માટે આજે કિડની અવેરનેસ કેમ્પનું અમે આયોજન કરેલ હતું. તેમાં ડૉક્ટર નિલેશ દેત્રોજા સાહેબ એન્ડોક્રાઇનોલોજીસ્ટ, ડૉક્ટર સાગર બરાસરા સાહેબ એન્ડોક્રાઇનોલોજીસ્ટ, ડૉક્ટર પ્રફુલ્લ ગજર સાહેબ નેફ્રોલોજીસ્ટ અને ડૉક્ટર ચેતન દવે સાહેબ દ્વારા દરેક બાળકો તથા તેના પરિવારજનોને કિડની કેવી રીતે સંભાળ રાખવી અને ડાયાબિટીસ કેવી રીતે કંટ્રોલ રાખવું તેની સૂચના આપવામાં આવી. અને લગભગ જે 900 બાળકોથી પણ વધુ બાળકો આજના પ્રોગ્રામમાં હતા. અને અમારે આ પ્રોગ્રામમાં અમારા મુખ્ય મહેમાન તરીકે કીર્તિદાન ગઢવી અને પરસોત્તમ રૂપાલા સાહેબ જે આખા પ્રોગ્રામ દરમિયાન હાજર હતા. અને અમારે એક મહેતા પરિવાર, ડૉક્ટર હિરેન મહેતા પરિવાર તરફથી અમારી સંસ્થાને જે એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બનાવવું છે તેના માટે 2 એકર જમીન ફાળવવાની પણ એમને જાહેરાત કરેલ છે. અને એ ટૂંક સમયમાં 2 એકર જમીન અમારી સંસ્થાને હેન્ડઓવર કરશે. આના ઉપર અમે આખું એક અતિ આધુનિક, જે ગુજરાતમાં નહીં પણ ભારતમાં ન હોય તેવું ટાઈપ 1 ડાયાબિટીસ સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ. અને તેમાં રિસર્ચ પણ કરશું અને એજ્યુકેશન સેન્ટર પણ કરશું. તો આ માટે અમે મહેતા પરિવાર, ડૉક્ટર હિરેન મહેતાનો ખૂબ આભારી છીએ. અને પરસોત્તમ રૂપાલા સાહેબે ગુજરાત ગવર્મેન્ટ તરફથી તમામ સહાય તાત્કાલિક મળે તેવા અમને પ્રયત્નો પણ કરશે. અને એના માટેનું પણ અમારે પેપર વર્ક કરવાનું છે. આને જે કીર્તિદાન ગઢવી, આપણા લોક સાહિત્યકાર, સૌરાષ્ટ્ર ગુજરાત નહીં, ભારત નહીં પણ આજે ઇન્ટરનેશનલ કલાકાર તરીકે સાહિત્યકાર છે, તેને પણ અમારા જેડીએફના બાળકો તથા પરિવાર માટે 2 ડાયરાની જાહેરાત કરેલ છે કે જે કાંઈ ફંડ થશે એ અમારી સંસ્થાને આપશે. એવી તેમના તરફથી પણ એક બહુ મોટી જાહેરાત કરેલ છે.